નમસ્કાર. રાજકોટમાં કથિત ઇવેન્ટમેન્ટ સ્કેમનો ભાંડો ફૂટ્યો. અયોધ્યા સર્કલ નજીક આવેલી જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે રોકાણકારોનો ઊંચા રિટર્નની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યાના આક્ષેપ સામે આવ્યા છે. ફરિયાદી પુષ્પરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ તેમના આશરે 62 લાખ રૂપિયા ફસાયા છે. નાણાં પરત માંગતા ધમકીઓ અપાઈ હોવાનો પણ આરોપ છે. અનેક રોકાણકારોએ જવાબદારો સામે કડક કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરી છે. હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. જાડેજા પુષ્પરાજસિંહ. જાડેજા પુષ્પરાજસિંહ, તમે એક રોકાણ કર્યું છે, કઈ રીતે રોકાણ કર્યું ને તમે કેવી રીતે સંપર્કમાં આવ્યા આપણે? મારા એક મિત્ર હતા, એના થકી કોન્ટેક્ટમાં આવેલો હતો હું. આ રાજદીપસિંહ જાડેજા કરીને છે ને, જાડેજા બ્રધર્સ કરીને ગેઇન સર્વિસ 150 ફૂટ રિંગ રોડ ઉપર સ્પાયર 2માં એમની ઓફિસ છે, જે અત્યારે અમે તપાસ કરતા બંધ છે. છેલ્લા 6 મહિનાથી અમને રોજ આજકાલ કરે છે. જે ત્રણેય બ્રધર્સ છે, શક્તિસિંહ, રાજદીપસિંહ, જયરાજસિંહ, આ ત્રણેય ભાઈ કંપની ચલાવે છે જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસ, જે એમાં અમે 62 લાખ રૂપિયાનું રોકાણ કરેલ છે. જે અમને અત્યારે ઉડાવ ભર્યા જવાબ આપે છે, તે અમને વળતર નથી આપતા, અત્યારે કોઈ જાતનો કાંઈ જવાબ નથી આપતા અને રૂબરૂ મળી અને અમને ધમકીઓ આપે છે. પોતે રહે છે ગોંડલથી અહીંયા અપડાઉન કરે છે. ગોંડલ પ્રોપર એમનું અત્યારે રહેણાંક છે. લાલચ કઈ પ્રકારની આપવામાં આવી છે રોકાણ? લાલચ વળતરની આપે છે. કેટલા ટકાથી શું વળતર? 1%, 2%, 3%. તમે જેમ ઇન્વેસ્ટમેન્ટ કરશો એમ તમને એવી રીતે એમ કે તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને આટલા ટકા લગીનું વળતર આપશું, તમે અહીં લગી ઇન્વેસ્ટમેન્ટ કરો તો અહીંથી આટલા ટકાનું વળતર આપશું, એવી રીતે નોકી બધી જાતની આવી રીતના લોભામણી લાલચ આપે છે. પોતે કેમાં ઇન્વેસ્ટ કરતા હતા એવું કંઈ કીધેલું હતું કે પોતે કેમાં ઇન્વેસ્ટ કરે છે, કેમાંથી નફો? ના, એવું કાંઈ લોકો બતાવતા નથી, કોઈ જાતનું એ જાણ નથી કરતા. એ કે અમારો પર્સનલ મેટર છે, અમે અમારા બિઝનેસમાં અમે પૈસાનું તમારા રોકાણ કરી છે, એનું અમે તમને વળતર આપશું. તમારા જેવા કેટલા લોકો છે ને કેટલા કરોડની છેતરપિંડી હશે? મારા જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રેસના માધ્યમથી હું આપને જાણ કરવા એટલે જ હું અહીંયા આવ્યો છું કે બધાય અમારી સાથે આ અરજીમાં જોઈન્ટ થાવ, જેથી કરીને બહોળી સંખ્યામાં આમાં માણસો આવે. 2-3 ફોન મને અમદાવાદથી પણ આવેલા છે. એ લોકોના ઇન્વેસ્ટમેન્ટ છે આમાં, એ લોકોના બહુ જાજુ ઇન્વેસ્ટમેન્ટ છે. પછી મોરબીથી પ્રોપર મને 2-3 કાલે આ પ્રેસ આઉટ થયું એની હિસાબથી મને 2-3 જણાના મેસેજ આવેલા છે. વાયા મીડિયા મારો કોન્ટેક્ટ કરેલ છે. હું મારો નંબર આમાં જાહેર કરીશ. તમે જેટલા બને એટલા મારી સાથે જોડાવ અને આપણે સીપી ઓફિસે જઈ અને આપણે આવેદનપત્ર આપીએ. અંદાજિત આંકડો શું હશે આ ફ્રોડનો? આંકડો તો તમે કલ્પના નહીં કરી શકો એવડો મોટો આંકડો છે આનો. એક આંકડો તમે કહી શકો કે આટલો એમ? એ 100 કરોડ રૂપિયાની તો એને ખુદ એને જાહેરાત કરેલી છે એના વિડીયોમાં, જે હું આપને બધા શેર કરીશ. હું એના વિડીયો, મારી પાસે એના ટોટલી વિડીયોઝ છે, એ હું આપને શેર કરીશ. કેટલા સમયથી ચાલુ હતું? આ એમનું 2022થી ચાલુ છે. 2022થી. જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એનો વિઝન શું છે? 2029માં મારા જન્મદિવસ ઉપર જાડેજા બ્રધર્સ ગેઇન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું 1000 કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય અને એ આખા ઇન્ડિયામાં ડંકો વગાડીને એમ કહી શકીએ કે અમે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છીએ અને એ કંપનીને એક એવી રીતના માર્કેટમાં પ્રેઝન્ટ કરી અને એમનું નામ મોખરે થાય એવા વિઝન સાથે અમે અત્યારે કાર્યરત. તો પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ તમારી કંપનીમાં જો કોઈ ઇન્વેસ્ટ કરે છે અને તમારી કંપની લોસમાં જાય છે તો અમારા રિટર્નનું શું કે અમારી મૂડીનું શું? કંપની તમારી છે, પૈસા અમારા છે, અમે તમારા ભરોસે પૈસા મૂક્યા છે, તો અમારા પૈસાનું શું? જી જયદીપભાઈ, હવે તમે જે રકમ ઇન્વેસ્ટ કરો છો અને અમારી કંપની લોસમાં જાય છે તો તમારા રિટર્નનું શું અને પછી તમારા ઇન્વેસ્ટ કરેલી રકમનું શું? તો રિટર્નની વાત કરીએ આપણે તો રિટર્ન તો તમને દર મહિને અમે આપી દઈએ છીએ. કે માની લ્યો કે તમે આજે 18 તારીખ છે, આજે 18 તારીખે તમે ઇન્વેસ્ટ કરો છો તો 18 થી 18 મહિનો પૂરો, દર મહિનાની 19 તારીખે તમને તમારું રિટર્ન ક્રેડિટ થઈ જાય છે. જ્યારે કંપની કોઈ પણ નફામાં કે નુકસાનમાં ચાલે છે તો 1 વર્ષે ખબર પડશે. તો તમને તમારું જે રિટર્ન છે એ મળવા પાત્ર એ તો તમને દર મહિને કંપની અમારી આપી જ દે છે. રહી વાત તમારી ઇન્વેસ્ટ કરેલી રકમની, તો તમારી જે રકમ છે તો અમારી કંપની એવું કહે જ છે કે તમારી રકમ તમારી જ છે, તમારે જરૂરિયાત તમારે જ્યારે જોતી હોય ત્યારે 24 થી 48 કલાકમાં પરત, તો તમે ગમે ત્યારે તમારી રકમને 24 થી 48 કલાકમાં પરત મેળવી શકો છો. તો એમાં કંપનીને નફામાં જાય કે નુકસાનીમાં જાય એનાથી ક્લાયન્ટને કંઈ જ ફેર નથી પડતો. ક્લાયન્ટ સાથે જે કાંઈ પણ ડીલ થઈ છે એ સ્મૂધલી ચાલે એવું જ અમારી કંપની કામ કરે છે.
ભલે ભાઈ તમે કંપની ચલાવો છો, તમને વધારે ખ્યાલ હોય અને તમને વધારે બીજા કઈ પ્રશ્ન થતા હોય કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ છે કે આ કંપનીમાં ઇન્વેસ્ટ શા માટે કરવું, એ બધા પ્રશ્નોનું નિવારણ છે એ આપણે આવા બધા વિડીયો થકી લાવવાનું છે. તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા જે પ્રશ્નો છે